સતકલ સાહેબ, સતકલ સાહેબ, સતકલ સાહેબ. હવે કાયમપંથ જ્ઞાન સમુદાયના જે અગાધબોધ ગ્રંથ વિશે આપણે વાત કરી રહ્યા છીએ તેમાં આજે આગળ આપણે 14મા ભાગ વિશે અત પરચાકો અંગ 55મો વિશે વાત કરવાના છીએ. ત્યારે આગળ ક્રમશઃ આપણે અગાધબોધ ગ્રંથમાં જ્યાં જ્યાં પરમગુરુ જે જગ્યાએ જે દ્વીપમાં જઈને આવ્યા છીએ તેની આપણે વાત કરતાં કરતાં આજે અત પરચાકો અંગ 55ના વિશે વાત કરીશું. તો પરમગુરુ મહાન છે એ કેવી રીતે સાબિત થાય? તો જગતના પૃથ્વી સિવાયના અન્ય બીજા પૃથ્વી જેવા જે દ્વીપ છે ત્યાં પરમગુરુ કાયમપંથ જ્ઞાન સંપ્રદાયના ઉપદેશ આપીને આવ્યા છે તેના વિશે આપણે આ અગાધબોધ ગ્રંથની જે ચર્ચા કરે છે તેના પરથી આપણે સાબિત થાય કે વિશ્વમાં જગતમાં જ્યાં જ્યાં અન્ય જગ્યાએ પણ માનવ વસ્તી છે ત્યાં પરમગુરુ જઈને ઉપદેશ આપ્યો છે અને કાયમપંથનું ત્યાં પ્રચાર પ્રસારો કર્યો છે અને ત્યાં પણ મંદિર બનાવ્યા છે કે ત્યાં પણ કૈવલ્યકૃતનું જ્ઞાન પરમગુરુ આપીને આવ્યા છે તે સાબિત કરવા માટે આ પ્રવાસ છે. અને એમ કરતાં કરતાં ધીરે ધીરે જેમ જેમ ક્રમશઃ આગળ જશું તેમ આપણે ત્યાં પણ જંબુદ્વીપ આપણે ત્યાં પણ આવશે. એ માટે જ્યાં જ્યાં ગયા ત્યાં શું કહીને આવ્યા, શું નામ રાખ્યું, કેવા લોકો હતા, કેવા રાજા હતા, મતલબ ત્યાં કેવા પ્રકારનો પ્રચાર કર્યો તે આપણને પરમગુરુ અગાધબોધને જણાવે છે. એટલા માટે જે કંઈ પ્રેમી નબીજનો હોય, જેને પણ ધર્મ વિશે જ્ઞાન જાણવાની જિજ્ઞાસા હોય એ ક્રમશઃ સાંભળે તો એને ધીરે ધીરે ખ્યાલ આવશે કે આ અગાધબોધ ગ્રંથમાં પરમગુરુએ શું વર્ણન કર્યું છે, શા માટે કર્યું છે. અને જે કોઈ ભગવતીજન નસીબમાં હશે પરમગુરુને જ્ઞાન જાણવા વિશે તે જ આ જ્ઞાનને જાણી શકશે. નકર બીજા તો થોડું ઘણું કદાચ ચલણ છોડી દેશે, પણ જેના નસીબમાં ભાગ્યમાં હશે તેને જ આ જ્ઞાન જાણવાનું મળશે. બીજા બધા જ્ઞાન આપણે મહાભારત છે, રામાયણ છે, અન્ય સિવાયના ઘણા બધા ધર્મો કે બાબત છે તે આપણે સાંભળી છે, જાણી છે, પણ આ અલગ પ્રકારનું એક જ્ઞાન છે તે જે કોઈ નસીબમાં હશે તેને જ આ જાણવાનું મળશે. કોઈ ટીવી સિરિયલમાં કે કોઈ જગ્યાએ આ વસ્તુ આવતી નથી. એટલા માટે જેને કોઈ રસ હોય તે જાણે, સાંભળે. તો હવે પછી આપણે આગળ વધીએ. દીનો ધરસ સકલ મુખ પાએ, મુગત ફલાઈ સહી વધાએ, અગર કપૂર કે અર્થ કીની, પેટ સામગ્રી અતિ બહુ દીની. મારા દર્શન માટે સર્વેને આનંદ થયો. મોતીથી મને વધાવી લઈ, ઉત્તમ સુગંધીઓ મારી આરતી ઉતારી, ભેટ સામગ્રી હાજર કરી. શહેર સકલ રસાયે ભારી, દર્શન કો દોર નર નારી, આનંદ ભયે હરિજન સભે ભૈયા, શોક સકલ દલથી દૂર ગયા. આખા શહેરમાં આનંદ ફેલાયો. સર્વેજનો ફરી દર્શન કરવાની ઈચ્છા થઈ, તેમજ મારા હરિભક્તો આનંદ પામ્યા અને દરેકને દિલમાં ગ્લાનિ પામી. સાધુ સકલ ભય હે આનંદુ, જીવન પ્રાણ ભય દિન બંધુ, સ્વામી તુમ બિન રહો ન જાય, મઠ મંદિર સબ ખાવા થાય. મને પ્રાણ સમાન જીવનરૂપ માની તમામ સંતોને આનંદ થયો. આપના વિષયો વિયોગથી મઠ મંદિરો સૂના લાગતા હતા અને આપના વિયોગથી દુઃખી થતા હતા. એવું પરમગુરુજી પાસે આવે છે અંતર ધ્યાન થયા પછી ત્યારે આવું જણાવે છે. ભલે પધારો અવિકત થાના,
हमको क्यों नहीं ले गए साथा, तब संतन सबको हमें कहिया, प्रगट भय जानी तुम दया। હે પરમદેવ ગુરુદેવ, ભલે પધાર્યા પણ અમને સાથે કેમ નહીં લઈ ગયા? ત્યારે તેણે કહ્યું કે મારે દયા જાણીને હું પાછો આવ્યો છું. તમારી દયાને કારણે, તમે દયા જાણીને હું પાછો તમને મળવા માટે આવ્યો છું. અબ બહોરો હમે હી તો જાસી, પૂછલો હે જે જીવકો આસી, તબે રાજા ઓર સાસેઠની, સંત સહિત હરિજન દુઃખમાની. હું હવે જવાનો છું, તો જેને હું પૂછવાનું હોય તે પૂછી લેજો. તે વખતે સંત, રાજા, રાણી, શેઠ, શેઠાણી, સદા હરિભક્તો નાખુશ થયા. હવે જ્યારે પરમગુરુ પાછા એકવાર અંતર બસી પ્રજાને રાજા વિકળ થઈ ગયા, ત્યારે રાજા પ્રજાને મળવા માટે પરમગુરુ પાછા જ્યારે પ્રગટ થાય છે અને લોકોને મળે છે અને લોકો એની સેવા ચાકરી કરે છે અને જે કંઈ એમને દુઃખ લાગ્યું એ રજૂઆત કરે છે, ત્યારે પાછા જવાની વાત કરે છે, ત્યારે શેઠ શેઠાણી હરિભક્તો નાખુશ થાય છે. એ લોકોને ગમતું નથી એવું પરમગુરુ જણાવે છે. હવે સ્વામી જો બોરો પધારો, અમુકુ સંદે લે સદારો, તમે બિન હમ રહી ક્યાં કહારું, રહ્યો ન આય ચૂરી ચૂરી મરો હું. હે દયાળુ, હવે તો અમુને લઈ જાઓ. આપનો વિયોગ સહન નહીં થવાથી અમુ ઝૂરીને મરણને શરણે જઈશું, એવું રાજા પ્રજાના લોકો જણાવે છે. તલ કે મીન તું કે જમે નીરા, આકુલ વ્યાકુલ હોય તન શરીરા, લેસે તુમ બિન હમ ચીજે, પહેલે પાન સબ નિકાલ લીજે. પાણીના વિયાગથી માછલી તરત જ તરપડીને પ્રાણ તજે છે, તે પ્રમાણે તમો અમારા પ્રાણના જીવનરૂપ છો, જેથી આપના વિયોગને અમો પ્રાણ તજી દઈશું. જેમ માછલી પાણી દૂર થવાથી માછલી તરફડીને મરી જાય છે, તે પ્રમાણે હે માલિક, તમે અમને છોડીને જશો તો જેમ પેલી પાણીમાંથી માછલી બહાર નીકળવાથી મરી જાય છે, પાણીથી મરી જાય છે, તે પ્રમાણે અમે પણ તડફડીને મરી જશું, એવું લોકો જણાવે છે. તબ હમે જ્ઞાન ઉચારા, સબગટ વ્યાપક સ્વરૂપ હમારા, હમ તો અકલ પુરુષ અન્યાસી, જન કારણ આય દે પ્રકાશી. તે વખતે મેં, એટલે કે પરમ ગુરુ કહે છે, ગૂઢ જ્ઞાનનો ઉચ્ચાર કરી સમજ આપી કે દરેક દેહમાં મારું વ્યાપક સ્વરૂપ રહેલું છે. એણે લોકોને સમજાવ્યા કે દરેક લોકોમાં મારું વ્યાપક સ્વરૂપ રહેલું છે. જનના કલ્યાણ અર્થે દેહ ધારણ કરી આવ્યો છું. હું પણ મારું સ્વરૂપ અકલ અવિનાશી રૂપ છે. હું તમને સમજાવવા તમારા કલ્યાણથી આવ્યો છું, અને હું પણ મારું એક અકળ અવિનાશી સ્વરૂપ છે મારું પણ, એવું પરમગુરુ જણાવે છે. તાતે તમે ખુજ માત દર હું, હમ તો મન માને સો કર હું, બહરુ લોક ઓલંકી આયે, તે સવર્ણ કો જ્ઞાન બતાયે. હું મારી મરજી અનુસાર ચાલ્યો જાઉં છું, માટે તમે અધીરા બનશો નહીં. આ જ પ્રમાણે મારા લોકોને ઉપદેશ કરતો અને અત્રે આવ્યો છું. આ જ પ્રમાણે હું મારી ઈચ્છાથી હું જાઉં છું. આ જ પ્રમાણે હું આગળ પણ જ્ઞાનનો ઉપદેશ કરતો આવ્યો છું, અને ત્યાંથી છોડીને પાછો આગળ વધતો આવ્યો છું. આવું કદાચ ખુલાસો કરતા હશે. હમ નહીં કહી માયા પલટાતે, 14 લોક મેં परन हूँ याते, तो तुमसे कैसे बताऊं, देव शकिया नहीं रोकी का हूँ. મને મારા
લેપન કરતી નથી, મને માયા લેપન કરતી નથી, તેમજ 14 લોક અને દેવો પણ મને રોકી શકતા નથી. તો તમારા કહેવાથી હું રોકાઈશ નહીં. પરમ ગુરુ જણાવે છે કે મને કોઈ માયા રોકી શકતી નથી, કોઈ દેવી દેવતા કે મને 14 લોકના દેવો મને રોકી શકતા નથી. તો તમે તો મને શું રોકી શકો એવું જણાવે છે. એટલે તમે મને રોકી શકો નહીં એમ કહે છે પરમ ગુરુ. જો લોભો તુમ હમ ક્યાંથી નિકસી શકો નહીં દેવમાં હાથી. માટે સમજી ગ્રહો નિજ જ્ઞાન, બોરું ધર્યો અમેરા ધ્યાન. જો હું કોઈના કહેવાથી રોકાતું હોઉં તો દેવના ધામમાંથી હું અહીં આવી શકું નહીં. માટે મારું જ્ઞાન હર હંમેશ હૃદયમાં ધારણ કરી એક જ લક્ષ્યમાં સ્થિર થજો એવું પરમ ગુરુ જણાવે છે. જો હમ લક્ષ્ય બતાયા આગે, જળ ચૈતન કરે વિવિધ વિભાગે. શ્રેષ્ઠ સાડે ઉગરી વસ્ત, તે તમને કરી હસતો હસત. મેં જે અનિત્ય અને નિત્યનો ભેદ યથાર્થ સમજાવ્યો છે અને લક્ષ્ય આપ્યો છે, ઉત્તમ વસ્તુઓને હાથોહાથ આપી છે. તો ઓન સતેહનો કરો અભ્યાસા, તો હમ સદા તુમ્હારી પાસા. દેહધારી हमको मत देखो, ચૈતન રૂપ સનાતન પેખો. મેં આપેલા લક્ષ્યને હર હંમેશ તમારી પાસે જ રાખો. મને દેહધારી જાણશો નહીં, હું મૂળ ચેતન સ્વરૂપ જ છું એવું પરમ ગુરુ જણાવે. હું કોઈ દેહધારી પુરુષ નથી, હું કોઈ અવતાર લઈને આવ્યો નથી, હું તો ચૈતન પુરુષ છું. પણ તમે જ્ઞાન આપવા માટે હું અહીંયા સુધી આવ્યો છું એવું પરમ ગુરુ ખુલાસો કરે છે. ऐसे ज्ञान कई समझाया, स्वरूप समस्या को खोज मिटाए. तब साधु हरिजन क्यों बोले, राजा सहित मन खोले. મેં મારા ખરા સ્વરૂપની સમજ આપી, તેથી મને અખંડ સ્વરૂપે અનુભવ્યો. તમે સાધુ, હરિભક્તો, રાજા અને શેઠે ખુશ દિલથી વાત કરી. જે મારી હકીકત હતી તે સમજાવી. ત્યારે પછી ખુશ દિલથી લોકો પ્રજાના રાજાએ વાત કરી એવું પરમ ગુરુ જણાવે છે. સ્વામી કોઈ જન મઠ મેં થાપો, તરીકે કાલા તુમારી આપો. તો મહિમા મંદિર કો ચાલે, સૌ હરિજન કરો તઈ હવાલે. હે ગુરુદેવ, હે પરમ ગુરુ, તમારી કળા સમજાવે તેવો કોઈ એક સંત અહીંના મંદિરમાં નિમી જાઓ કે જેથી અમો તેને અધીને અહોનિશ ધ્યાન કરીએ, જેથી આપણા મંદિરનો મહિમા અખંડ ચાલે એવું ત્યાંના લોકો પરમ ગુરુને કહે છે કે કોઈ પુરુષ તમારા વતી સ્થાપન કરી જાઓ, નિમિત્ત કરી જાઓ કે તેમને તમારું જ્ઞાન સમજાવે અને તેના દ્વારા અમે તમારું ધ્યાન ધરીએ અહોનિશ. તો તેવું તમે કોઈક કરો, કોઈ પુરુષને તમે નિમણૂક કરી જાઓ એવું લોકો જણાવે છે. તબ હમ શીશ સહના થાપે, શીશ ધરી હસ્ત અલંગમ ગત્ય આપે. મુક્ત માય જિનકા હે નામું, જ્ઞાન શિરોમણિ પૂર્મ નય કાસુ. જ્ઞાનમાં ઉત્તમ શિરોમણિ અને નિષ્કામ ડાપણવાળો અગમ્ય ગતિને સમજનાર સંત મુક્તરામને ત્યાં મંદિરમાં મહંત સ્વામી નિમણૂક કરી. મુક્તરામ નામના એક જે પુરુષ હતા તેમને તે મંદિરમાં મુખ્ય સંત તરીકે ત્યાં નિમણૂક કરે છે. સબ હરિજન કહું સમજ અહીં મમ, તોલ રહે લોલાઈ. તો સખનકુ પ્રતિક બઢાઈ, દીનો આત્મજ્ઞાન રડાઈ. ત્યારે ત્યાંના હરિભક્તોને સમજાવીને સમજ આપી. મુક્તરામ આત્મજ્ઞાની અને મારા જ્ઞાનના પૂર્ણ વેત્તા છે, તો તેમને અનુસરી તમે ચાલજો
એવું ભગવાન કર્ણાસ અગત્યના લોકોને કહે છે. તાતે સ્વાતિ સબ સન પાએ સર્પ સદાય અરૂપ લખાએ અર્પ આરાધન સબે કોઈ લાએ સર્પ લક્ષ જ્ઞાન નતે ત્યાગે. તે સમયે સર્વ શાંતિ પામ્યા અને તમામને સાકાર જ્ઞાન ઉલટ નિરાકર લક્ષથી નક્કી કરાવી તેની પાર લક્ષ રાખવા જણાવ્યું. પરમ ગુરુ જણાવે છે, સીમી નહીં પછી ભૂંતન કા ઉઠતે હાથ ધરી દેહન કા વ્યાકરણ વિશ્વ ચરાચર રહ્યા સોનજ અંશ અપન કુ કહ્યા. કેવલપતિ પંચભૂતાદિ તત્વના તેમજ 3.5 હાથવાળા માપક દેહવાળા નથી. વિશ્વમાં સર્વ સ્થળે લક્ષ રૂપે કાયમ રહેલા છે. વિશ્વમાં સર્વ સ્થળે લક્ષ રૂપે કાયમ રહેલા છે. 5 ભૂતવાળા શરીર નથી મારું એવું પરમ ગુરુ જણાવે છે. તો દેહન કા ક્યા અભ્યાસા સ્વામી હે સબ ઘટ પર કાસા વૈસા જ્ઞાન સમજ કો ભૈયા મુખ નહીં બોલે મન કી લૈયા. જેથી દેહધારી અધ્યાસ નકામો છે, દેહ માત્ર પ્રકાશ તરફ રહેલો છે એવી સમજ સર્વને આપી, જેથી સર્વ મૌન રહ્યા પણ અંતરમાં ગતિનો જમાવ થયો. તબ હમે જાને સબ કોઈ વેતા તબ નહીં કોઈ અજ્ઞાન અચેતા જબ તને ત્યાગન લીના ટાલાએ સબે હરિજન ઓરુ બેક બોલાએ. આવી સમજમાં રહેનારા દિલમાં અંધકાર નથી, જેથી સર્વ સચેત થયા અને ત્યાં વસતા સર્વ ભેક અને હરિજનોને બોલાવી મેં શરીર છોડવાનું સમજાવ્યું. જ્યાં જ્યાં લોકો ત્યાં હતા, સમજદાર લોકો હતા, અને જ્યારે અંત સમય આવે ત્યારે કર્તા માલિકને ઘરે જવાનું થાય ત્યારે શરીરને કેમ કેમ છોડવાનું તેની સમજ પરમગુરુ આપે છે કે દરેકના કર્તા માલિકના ઘરે જવા માટે આપણે આ રીતે બેસવાનું, આ રીતે શ્વાસ લેવાનું કે જે કંઈ ક્રિયા હોય તે ક્રિયા એને લોકોને સમજાવે છે. દિવસ પંચ લ્યો હમ હલમલ કીના હે તારત હરિજન કાલીના કहीं पे हेरा मन की सहरे दिन की લઈ મટકે સંત જન જન કી. તે પછી હું તે સ્થળે 5 દિવસ હળી મળીને રહી જ્ઞાનરસ પાયો અને તે છેલ્લો દિવસ હોવાથી આપેલી ભેટ સામગ્રી મંદિરના મહંતને આપી દીધી. પરમ ગુરુને જે કંઈક લોકોએ ભેટમાં આપેલી સામગ્રી તે 5 દિવસ રોકાયા પછી જે કંઈ સામગ્રી ભેટમાં આપેલી તે તેના મહંત જે હતા મુક્તરામ સંત શ્રી તેને બધી જ ભેટ આપી દે છે. ખાતે કંઈ લાવતા નથી અને ત્યાંથી એ આપી દે છે, બધું અર્પણ કરી દે છે. મોરુ હમ સંતનો કુજીની અભિયાગત મેલાને ચીની હિરજન ભયગત કંઠનાતા સહાને રકે શિર દેહમ હાતા. તે સંતને નિર્ભય પદ આપ્યું. હરિભક્તો દિલગીરી થયા, જેથી તેમના માથા પર હાથ ફેરવી સંતોષ પમાડ્યા અને શાંત કર્યા. લોકો દિલગીર થયા, દુઃખી થયા, હૃદયમાં દુઃખ પણ લાગ્યું હશે તેવા લોકોને માથા પર હાથ ફેરને આશીર્વાદ વચન આપીને લોકોને શાંત કર્યા એવું પરમ ગુરુ જણાવે છે. ફેરી में लिए सबको उधारी भोरू हम लीला विस्तारी पुष्य साज भूमि सन करिया सुतकुवे जब तन पर हरिया. લીલાના વિસ્તાર વખતે હરિજનો હરિભક્તો સમજ આપી કે કોઈ કાળે તમારા સૌભાગ્યને મળીશું એમ કહી શ્રીમદ ભગવાન સમત કુબેર સ્વામી પુષ્પ શયન કહી સહિત અંતર્ધ્યાન થયા. ત્યાંથી દેહ રહિત અંતર્ધ્યાન થાય છે. હવે ત્યાર પછી અંતર્ધ્યાન થયા પછી એ આગલા દીપની અંદર આગળ જાય છે.